સર અત્યારે શું છે કે છોકરા છોકરીઓનું વ્યભિચાર કરવું હોય, મેરેજ કરવા હોય ત્યારે બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એવું થતું હોય છે કેમ કે ઉપરથી તો બધા સારા જ દેખાવાના છે પણ ત્યારે એ બહુ પ્રોબ્લેમ આવતા હોય છે. તો ત્યારે શું ધ્યાન રાખવું? મેરેજમાં શું ધ્યાન રાખવું? હા, પેલા તો મારો પ્રશ્ન તો ઈ છે કે લગ્ન કરવા હું કામ? લગ્નથી ફાયદો હું? એ તો આપણે દુનિયાનું કોઈ પણ કામ કરતા હોય, બરાબર છે? તમે દુનિયાનું કોઈ પણ કામ કરો, બરાબર છે? કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે દૂધની થેલી ઘેરે લેવા ગયા, આપણે દુકાને ગયા દૂધની થેલી લેવા, તોય આપણને ખબર હોય કે આ દૂધની થેલીનો યુઝ શું છે. હા, સમજો છો? મેરેજની વાત આવે, બરાબર છે, એટલે મેં મેજોરિટી જોયું છે કે સમાજ કે છે એટલે લગ્ન કરવા, બરાબર છે, ઘરના વાહે પડી ગયા એટલે લગ્ન કરવા, બરાબર છે. આવું જેને કે સિમ્પલ સમાજનું, ઘરનું, કુટુંબનું, એવી જ બધી વાતો ચાલતી હોય છે, બરાબર છે. પણ સિમ્પલ પ્રશ્ન એ થાય કે તમે એક નાનું એવી વસ્તુ લેવા જાઓ છો તો પણ એનો આપણે હેતુ નક્કી કરીએ છીએ કે ભાઈ આ હેતુ છે. તો પેલો પ્રશ્ન તો એ પોતાની જાતને પૂછવો જોઈએ, લેડીઝ હોય જેન્ટ્સ હોય ડઝન્ટ મેટર. પેલા પ્રશ્ન દરેક છોકરા છોકરીએ પોતાની જાતને પૂછવો જોઈએ કે ભાઈ લગ્ન શું કામ કરવા? રાઈટ, બરાબર. એટલે થોડાક વિચાર એના મગજની અંદર આવશે. આપણે એટલા માટે કરીએ કે ભાઈ જેને કહેવાય ને કે ફાઇનાન્શિયલી એકબીજાને સપોર્ટ કરી શકીએ, બરાબર. મેડમ હું મારી સપોઝ કે ઘરની જ વાત કરું, મારા ઘરની અંદર હું, મારી વાઈફ અને મારી નાની બેબી, અમે 3 રહીએ છીએ, બરાબર. મકાન જે છે એ મારી પાસે અત્યારે લગભગ 108 વારનું છે, બરાબર, જરૂરિયાત જ નથી. મારા ઘરની અંદર લગભગ ટોટલ મારું એટલે 7 થી 8 પંખા છે. હું એકલો રહેતો તો 1 પંખાની જરૂર હતી, બરાબર છે. 8 પંખા મારા ઘરમાં છે. તમે જો ફાઇનાન્શિયલી વાત કરતા હોય તો એ તો નુકસાની ગઈ, બરાબર. એકલો વ્યક્તિ રહેતો હોય તો એને એટલી બધી જરૂરિયાત પડશે નહીં, રાઈટ. પણ મેરેજ કર્યા તો ફાઇનાન્શિયલી તમને તો કઈ છે નુકસાની, બરાબર છે. તો પેલા તો ધીમે એક ક્વેશ્ચન પોતાની જાતને પૂછવા જોઈએ કે મારે મેરેજ કરવા શું કામ? બરાબર છે. તમને જે પણ વિચાર આવે ને એના મેરેજ ન કરો તો ફાયદો વધુ થાય છે કે મેરેજ કરો તો વધુ ફાયદો થાય છે? આ વિચાર જે છે કન્ટિન્યુઅસલી પોતાની જાતને દરેક છોકરા છોકરીઓ કરવા જોઈએ, રાઈટ. અને પછી જો તમને એમ લાગે કે ના હજી મારે મેરેજ કરવા છે, હવે સમજો, આટલા જવાબ તમે દઈ દીધા જે પણ આવે, અને પછી તમે પોતાની જાતને પૂછવાનું ના યાર આટલા રીઝન હજી છે કે જે મેરેજ થી જ પૂરા થાય એમ છે. ઘણા રીઝન, એમને કહ્યું મેરેજ ખરાબ છે, પણ જ્યારે તમને ખબર પડે, બરાબર છે, કે આટલા રીઝન છે અને મારા રીઝન છે, નહીં કે સમાજના, મારે મેરેજ કરવા છે, બરાબર છે. જ્યારે તમે મેરેજના ડિસિઝન ઉપર આવો ત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર છે, કે મારે XY જે પણ વ્યક્તિ સાથે હું લગ્ન કરું છું એ વ્યક્તિમાં મારે શું ધ્યાન રાખવું? તો કે બહુ સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ, એમાં સૌથી પહેલા એક વસ્તુ લખેલી આવે છે, મૂળભૂત હક. સંવિધાન નો વાંચવું હોય તો કઈ વાંધો નહીં, ગવર્મેન્ટની કોઈ પણ બુક લઈ લેવાની, 5મું 6ઠું 3જું ગમે ધોરણ, એમાં લખેલું જ આવે મૂળભૂત હક, બરાબર છે. આ મૂળભૂત હક વાંચી લેવાના, અને મૂળભૂત હક જે છે એ સામેવાળાને કહેવાનું કે આ મૂળભૂત હક તું મને આપી શકીશ? જે છોકરો કે જે છોકરી આ મૂળભૂત હક આપી શકતા હોય એની હારે લગ્ન કરી લેજો, જિંદગી આખી હારી જાય, બરાબર છે. આજના સમાજમાં તમે જરાક ચેક કરજો, કોઈ પણ જેને મેરેજની તકલીફ હોય, મેરેજ લાઈફની અંદર તકલીફ હોય, જરાક ચેક કરજો. મૂળભૂત હક એકવાર વાંચી લેવાના, એ એકબીજાને મૂળભૂત હક નહીં દેતા હોય. મૂળભૂત હકમાં આવે સમાનતાનો હક, બરાબર, બોલવાનો હક, વાણી સ્વતંત્રતાનો હક. આપણે જે ખાલી મૂળભૂત હક એકવાર જો આપણે વાંચી લીધા અને એના માટે જો હસબન્ડ અને વાઈફ બંને રેડી હોય તો આનથી વિશેષ કોઈ વસ્તુની જરૂરત જ નહીં પડે મેરેજમાં. એકબીજાને મૂળભૂત હક આપવા માટે તમે રેડી છો, હા, પૂરું, મેરેજ લાઈફ હારી. આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાની. જોજો આપણે બહુ ડિટેલમાં અત્યારે નથી જવું, બહુ સાયન્ટિફિક વર્ડ ને સાયકોલોજી આમ નહીં, કાંઈ નહીં, હાવ સિમ્પલ વેમાં જવું છે, બરાબર છે. દરેક વસ્તુનો એક હેતુ હોય. દૂધની કોથળી લેવી હોય તો હેતુ છે, બરાબર છે. દુનિયાનું કોઈ પણ કામ તમે કરતા હોય એનો કઈક હેતુ હોય, તો મેરેજનો હેતુ પેલા નક્કી કરો.
બરાબર. તમે જેટલા હેતુ વિચારો છો એ મેરેજ કરો તો વધુ ફાયદો થાય છે કે નથી કરતા તો વધુ ફાયદો છે, આ વિચારવાનું. અને ત્રીજું સ્ટેપ, જો તમે એના પછી મેરેજના સ્ટેપ સુધી આવો છો કે હા હજી મારે લગ્ન કરવા છે, તો સિમ્પલ વસ્તુ છે, મૂળભૂત હક તમે એકબીજાને દઈ શકો છો. હા કરો મેરેજ, બરાબર. ના નો કરતા. કારણ કે આજની તારીખમાં આપણા દેશની વાત કરવામાં આવે તો લગ્ન એ સૌથી મોટામાં મોટો કુરિવાજ છે અને સૌથી પવિત્ર વસ્તુ છે છૂટાછેડા. શું કામ? હમણાં આપણે થોડીક વાર પછી પોઈન્ટમાં કંઈક ડિસ્કસ કરશું. રાઈટ, થેન્ક યુ. અચ્છા, એટલે તમારું કહેવાનું એવું થાય છે કે મેરેજ કરો છો તો એનું હેતુ તમે વિચારી લો કે શું કામ કરવા છે હા. મેરેજ એમ. અને હેતુ જો તમને મળી જાય છે તો તમે એમાં કરી શકો છો. કરી શકો આરામથી. થોડુંક ડિટેલમાં જો પબ્લિક વિચારશે, હા, રાઈટ, અને પછી કાંઈ ક્વેશ્ચન થાય તો ભલે તમારા કોમેન્ટમાં લખે, હા, okay. આપણે એના વિશે કંઈક આગળ ફ્યુચરમાં ડિસ્કસ કરશું. પણ મેં અત્યારે હું જસ્ટ બેઝ આપું છું. બેઝ આપ્યો. બરાબર, ઓકે. સર, વર્કિંગ વુમન્સ હોય છે એને ખાસ કરીને જ્યારે મેરેજ પછી ફેમિલીને આગળ વધારે છે, બાળકને જન્મ આપે છે અને પછીના 1-2 વર્ષ ત્યારે એને શું હોય છે, કરિયર અને ફેમિલી બંનેને બેલેન્સ કરવામાં બહુ બધી મુશ્કેલીઓ આવે છે. ઓકે, તો ત્યારે મેન્ટલ સ્ટ્રેસ ન આવે એના માટે શું કરવું જોઈએ? ઓકે, વેરી ગુડ. જેમના મેરેજ બાકી છે એમનો જવાબ તો આપણે આપી દીધું. આપી દીધું. બરાબર છે કે ભાઈ મૂળભૂત હક જે દઈ શકતા હોય સામસામા, એને- બરાબર છે, હા. લગ્ન. પણ હવે જેના લગ્ન થઈ ગયા છે અને આપણો પોડકાસ્ટ હવે તમારો પોડકાસ્ટ સાંભળે છે, બરાબર છે, તો આ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન કેમ કરવું? બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે કે સાયકોલોજી એવું કહે છે કે હું જે પણ વિચારું છું, જે પણ મારા અત્યારે જે પણ વિચાર છે એનું કારણ છે અત્યાર સુધીના મારા જે અનુભવ છે, નાનપણથી અત્યાર સુધીના મારા જેટલા અનુભવો છે, એ અનુભવોને આધારે જ હું આગળની વસ્તુઓ વિચારતો. વિચાર. અને આમાં દુનિયાનો દરેક વ્યક્તિ આવી ગયો. આવી ગયા. હા. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુઓ છે કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ મેં આ ટી શર્ટ લીધું એટલે આપણા મગજમાં શું આવે, ભાઈ મારી પસંદ છે એમ, મને ગમ્યું મેં લીધું, મારો ડિસિઝન છે. ડરાય નહીં. મને સમાજે ધીમે 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 મનમાં કીધું હતું કે આવું ટી શર્ટ લેવાય, પોલો ટી શર્ટ લેવાય, વ્હાઈટ કલર સારો લાગે, બરાબર છે, રાઈટ. એ જ જગ્યાએ સપોઝ કે મારા દાદાની વાત કરું, હા, બરાબર છે, રાઈટ, મારા દાદા અત્યારે તો એક્સપાયર થઈ ગયા છે, પણ એ ચોયણો ને એવું જ પહેરતા એમ. હા, એને સપોઝ કે મેં એમ કીધું તમારે રિપ્ડ જીન્સ પહેરવાના એમ અને આવું ટી શર્ટ પહેરો, એ પહેરે નો પહેરે. નો પહેરે. શું કામ? કારણ કે એના નાનપણથી એની જેટલી એજ હોય હા, ત્યાં સુધી સમાજે એના મનમાં એ વિચાર નાખ્યો નથી. નથી. એનો મતલબ એ થાય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ અત્યારે જે પણ વિચારે છે એનું રીઝન એ છે અત્યાર સુધીના તમારા ભૂતકાળના અનુભવ. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુ થઈ કે ભાઈ વર્કિંગ લેડી છે અથવા તો હાઉસવાઈફ છે, ડઝન્ટ મેટર, હાઉસવાઈફ નહીં આ પ્રોબ્લેમ લડે, પ્રોબ્લેમ બંનેના સેમ જ છે, બરાબર છે. હવે એમણે જેને કહેવાય ને કે રિયલ લાઈફની અંદર જ્યારે પ્રોબ્લેમ્સ આવતા હોય ઘરની અંદર, કુટુંબની અંદર, બરાબર છે, ત્યારે એને થોડાક પ્રોબ્લેમ્સ થતા હોય. પ્રોબ્લેમ શું કામ થાય છે? તો કે આપણે મેરેજની ડેફિનેશન કંઈક ખોટી કરી નાખી હતી. પહેલી વસ્તુ, મેરેજનો મતલબ આપણે એમ સમજતા થઈ ગયા કે મેરેજ થાય એટલે છોકરાએ આટલું 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 કરવાનું, છોકરી બરાબર છે, બેની જવાબદારીઓ ફિક્સ છે. છોકરી આમ કરવાનું, છોકરા આટલું આટલું નહીં કરવાનું, છોકરી આટલું આટલું નહીં કરવાનું, રાઈટ. ભાઈ આપણે જેલમાં નથી જતા, જેલમાં નિયમ હોય. મેરેજ શું કામ કરીએ? એક મસ્ત લાઈફ જલસાવાળી જિંદગી જીવવા માટે, અત્યારે જે જિંદગી છે એના કરતા સારી જિંદગી જીવવી છે એટલે મેરેજ કરીએ છીએ. બરાબર છે. બરાબર છે. હવે જો તમને એ જિંદગી નથી મળતી તો બહુ સિમ્પલ વસ્તુ આવી ગઈ કે આપણે એનું સોલ્યુશન કરવું પડે. ભાગવાની વાત નથી, દુનિયાનો કોઈ પણ પ્રોબ્લેમ આવે આપણે ભાગવું નથી, આપણે કરવું છે એનું સોલ્યુશન. અને સૌથી બેસ્ટ સોલ્યુશન આ બધી બાબતોમાં એવું છે, બરાબર છે, કે ભાઈ તમારે તમારા ફેમિલી મેમ્બરને અહેસાસ કરાવવો પડશે. જોજો આ શબ્દ ખાસ જે લોકો અત્યારે જોતા હોય એવું લાગે તો એક બોલપેન ને જેને કહેવાય લઈ બેસો, થોડા અમુક શબ્દો છે તમને મજા આવશે એમ, બરાબર. એક શબ્દ છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે અહેસાસ શબ્દ, આપણે એના ઉપર જરાક કહે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે જનરલી થાય છે કેવું ઘરની અંદર, તો કે ભાઈ હસબન્ડ સપોઝ કે વર્ક કરે છે, બરાબર, અને લેડીઝ ઘેરે છે, બરાબર છે. તો હસબન્ડ જે છે એ સવારે નીકળી ગયા,
સાંજે ઘેરે આવે છે, બરાબર છે, એને અનુભવ જ નથી કે વાસણ કરવામાં કેટલી તકલીફ પડે. હા સમજો, એને ખબર જ નથી કે જમવાનું બનાવવામાં કેટલી તકલીફ પડે. હા બરાબર. આજની તારીખમાં હસબન્ડના મનમાં તો હું તો કમાઉં છું ને, એમ આવું બધું બહુ ચાલે છે આપણા સમાજની અંદર. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુની વાત કરીએ, મારી ઘરે જમવાનું બનાવવામાં મેડ આવે છે, બરાબર છે, કુક આવે છે, બરાબર છે. એ 2 ટાઈમના અત્યારે 10,000 રૂપિયા લે છે, બરાબર છે. એટલે અડધી કલાક, ટૂંકમાં 1 કલાકના 10,000 રૂપિયા થયા, રાઈટ. તો હવે 24 કલાકના ટોટલ માર લ્યો. હાઉસવાઈફ જે છે એ બધું કરે છે, પણ આપણે એને ફાઇનાન્શિયલી વિચારતા નથી. બરાબર છે. શું કામ નથી વિચારતા? તો કે સિમ્પલ વસ્તુ, હમણાં જે આપણે શબ્દ કીધો, અહેસાસ. છોકરાઓને ખબર જ નથી કે વાસણ કરવામાં કેટલી તકલીફ પડે, કપડાં ધોવામાં કેટલી તકલીફ પડે, ઘરને હાચવવામાં કેટલી તકલીફ પડે, બાળકને હાચવવામાં કેટલી તકલીફ પડે છે, બરાબર. તો લેડીઝે શું કરે? તો કે લેડીઝે દુખી થવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. તમારે કર્મ કરવું પડશે, રિઝલ્ટ તો મળશે, બરાબર છે. શું કર્મ કરવાનું છે? તો કે તમારા ફેમિલી મેમ્બરને અહેસાસ કરાવો. ફોર એક્ઝામ્પલ, તમને ટેવ છે કે ભાઈ બાથરૂમમાંથી જેન્ટ્સ આવ્યો, બરાબર, ટોવેલ ભીનો જે છે ખાટલા ઉપર મૂકી દીધો, બરાબર છે, સાંજ સુધી રહેવા દો. કાયદેસર એમ કહું છું, સાંજ સુધી રહેવા દો, રાઈટ. સાંજે કહી દો આજ મારી થોડી તબિયત નથી બરાબર, વાળવાનું 1 દી બંધ કરી દો. 1 દિવસ જમવાનું તમે જમી લીધું, બરાબર છે, 3-4 કલાક ઉપાડવાનું મૂકી દો, ભલ પડ્યું ત્યાં. સમજો છો? તમને એમ થશે કે આમાં તો બાંધણું થાય, તો ભાઈ આમ તો રોજ થાય છે બાંધણું, 1 દી ઓર, બીજું શું ફેર પડે? સમજો છો? બાંધણું તો મસ્તી થાય જ છે, 1 દી ઓર. પણ તમે 1 દિવસ નહીં વાળો, તમે 1 દિવસ જમવાનું નહીં ઉપાડો, તમે 1 દિવસ જમવાનું ખરાબ બનાવી રાખશો, તમે 1 દિવસ ટોયલ એમનેમ રાખશો, તમે 1 દિવસ એના શૂઝ બરાબર નહીં રાખો, તમે એના કપડા એક વખત કબાટમાં હરખી રીતે નહીં રાખો, પછી અહેસાસ થશે કે સાલું આમાં તકલીફ તો પડે હો. સમજો છો? મને ખબર જ નથી તમને શું તકલીફ પડે છે, તો હું વિચારીશ જ નહીં, કારણ કે આ હ્યુમન નેચર છે, બરાબર. શરૂઆત પહેલી વસ્તુ એ તમારે જે પણ કામ સામેવાળા વ્યક્તિ પાસે કરાવડાવવું છે, એ વ્યક્તિને એનો અહેસાસ હોવો જોઈએ, બરાબર છે. પોતાની કિંમત તમારે સમજવાની છે કે ભાઈ હું જે કામ કરું છું એની કઈક વેલ્યુ છે. વર્કિંગ વુમન જે છે, રાઈટ, એના મગજમાં એક વસ્તુ ફિટ કરી દેવામાં આવી છે, ભાઈ તું કામ ભલે જે કરી, બરાબર, પણ સાંજે આવીને જમવાનું તાર બનાવવું જ પડશે. કામ ભલે તમે જે કરો, પણ આપણે આ પ્રમાણે તો તમારે ઘરમાં રહેવું જ પડે, ઘરનું કામ તો તમારે કરવું જ પડશે, બરાબર. ના પાડી દો 1 દિવસ, સમજો છો કે ભાઈ મારેથી નહીં થાય, રાઈટ. અને ખોટા બહાના કરો. જોજો, મારા માટે સત્યની ડેફિનેશન બહુ વિચિત્ર છે, સારું ખરાબ સત્યની ડેફિનેશન જ નથી. મેં ટેટુ સત્યનું એટલે જ કરાવ્યું છે, બરાબર છે. સારું ખરાબ સત્ય હોય જ નહીં, સત્ય બહુ પ્રેક્ટિકલ હોય. મેં એના વિશે કઈ બુક લખી છે, સત્ય એક સોફ્ટવેર, કોઈને ઇન્ટરેસ્ટ પડે તો વાંચજો, બરાબર છે. એ બુકની અંદર મેં પેલું વાક્ય એવું લખ્યું છે કે અગર કિસી की बातों से आपको बुरा लगता है तो गलत वो नहीं, गलत आप हो. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ બાબતથી મને કઈ દુઃખ લાગ્યું, કોઈ પણ બાબતથી, રાઈટ, એટલે જનરલી આપણે શું વિચાર, સામેવાળાનો વાત નહીં. જો તમારે આગળ વધવું છે તો તમને દુનિયાની કોઈ પણ બાબતમાં દુઃખ લાગ્યું છે, ત્યાં તમે સ્ટોપ થાવ, વિચારો મેં શું કઈક ખોટું કરી નાખ્યું, મારો એવો કયો વિચાર મનની અંદર જે છે, રાઈટ, કે જે ખોટો છે. દુઃખ કુદરત તમને ત્યારે જ આપે જો તમે ખોટા રસ્તે હોય. જોજો, સમાજના પ્રમાણે ખોટાની વાતો નથી કરતો, તમારા પ્રમાણે ખોટા. સમજો છો? આ વસ્તુ બહુ ડિટેલમાં મેં સમજાવી છે, લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ બુક વાંચશે એટલે બહુ ડિટેલમાં એમાં ખબર પડશે. પણ અત્યારે આપણે આ પોઈન્ટ પૂરતી સપોઝ કે વાત કરીએ, બરાબર છે. તો જેમ જેમ લેડીઝ જે છે એ અહેસાસ દેખાડશે કે ભાઈ મારી કઈ કિંમત છે, બરાબર. તમે સપોઝ કે વર્કિંગ વુમન છો, બરાબર છે, તો સિમ્પલ વસ્તુ છે, તમારો પગાર જે છે એને હોલ્ટ ઉપર રાખો. તમે કમાણા છો, તમને હક છે, સમજો છો? 1 મહિનો હોલ્ટ ઉપર રાખો. પ્રેક્ટિકલી હું જિંદગી આખી હોલ્ટ ઉપર રાખવાની વિરોધમાં છું, કારણ કે મેરેજ નો મતલબ એ થાય બેયની સંપત્તિ એકબીજાની છે, હું એમાં માનું છું. પણ તકલીફ છે તો ઇન્જેક્શન દેવું પડશે,
સમજો છો તકલીફ છે તો દવા પીવી પડશે અને દવા કડવી જ લાગે આ દુનિયામાં દવા પીવી કોઈ નથી ગમતી હા બરાબર બરાબર આપણે કોઈ દી એવું કર્યું કે આજે જેને કહે ને હાલો ને 2 દી પછી રવિવાર છે ઘર બધા ભેગું થાય આપણે બરાબર છે અને મેડિકલ સ્ટોરમાં થોડીક દવા લઈ આવીએ એમ બધા ભેગા થઈને આપણે દવા પીએ એમ હા એક કામ કરીએ બધા એક ઇન્જેક્શન લે એમ આવું કોઈ દી કર્યું નહીં સમજો છો શું કામ નથી કરતા રાઈટ તો કે બહુ સિમ્પલ વસ્તુ છે રાઈટ કે દવા પીવી કોઈને ગમતી નથી ઇન્જેક્શન ખાવા કોઈને ગમતા નથી પણ તમને કઈ તકલીફ હોય તો કરવું પડે સમજો છો ધરાર ઉપાડીને લઈ જાય મારો સાહેબ બાટલો સડાવી દો સમજો આવું આપણે વાતો કરતા ભાઈ ઓપરેશન હવે એને કરવું પડશે તકલીફ તો એમાંય પડશે મજા નથી આવતી કોઈને રાઈટ તો સેમ વસ્તુ હું અત્યારે તમને કહું છું કે તમારી લાઈફની અંદર પ્રોબ્લેમ છે તો દવા પીવી પડશે અત્યારે દવાથી પતે એમ છે જો દવા નહીં પીવું તો ઇન્જેક્શન લેવું પડશે ઈ નહીં કરો તો ઓપરેશન કરવા પડશે રાઈટ અને જિંદગી આખી બીજી કઈક પરેજી રાખવી પડશે અને આને જ એક શબ્દ લાઈફ ટાઈમ સાયકોલોજીની અંદર દેવામાં આવ્યો છે કોમ્પ્રોમાઇઝ જિંદગી જે છે એ કોમ્પ્રોમાઇઝ માટે નથી એવી લગ્ન આપણે કોમ્પ્રોમાઇઝ કરવા માટે નથી જીવતા મારે આ નહીં કરવાનું અરે ભાઈ બધું કરવાનું બરાબર છે સો સિમ્પલ વસ્તુ છે કે તમારે જે વસ્તુ સામેવાળા વ્યક્તિને સમજાવવી છે એને એનો જ્યાં સુધી અહેસાસ નહીં આપો ત્યાં સુધી વ્યક્તિ સમજશે નહીં તમને અહેસાસ થશે ને ત્યારે તમે સમજો હા બરાબર છે કે ભાઈ મારા હસબન્ડને આટલી બિચારાને તકલીફ પડતી હશે અહેસાસ તમને છે તો જ તમે એની સિચ્યુએશન સમજી શકશો જો લેડીઝને જ હસબન્ડનો અહેસાસ નથી તો એ સિચ્યુએશન નહીં સમજી શકે તો સેમ વસ્તુ સમજો છો બંને વ્યક્તિને લાગુ હા બરાબર છે તમારે અહેસાસ દેવો પડશે અને અહેસાસ દેવા માટે એકાદ દિવસ ખેલ કરવા પડે ડુ ઇટ